ગુજરાત રિફાઇનરીમાં આગ લાગવાના મામલે ઓઇલ ઇન્ડસ્ટ્રી સેફટી ડિરેક્ટોરેટની ટીમ તપાસમાં જોડાઈ છે, તપાસ કરી રહી છે। અહેવાલ દિલ્હીની એજન્સીને મોકલવામાં આવશે। આગ અને બ્લાસ્ટનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે। 5 વર્ષ પહેલા બેન્ઝીન ટેન્કની સફાઈ અને ચકાસણી થઈ હતી। મહત્વનું છે કે વડોદરાના કોયલીમાં આવેલી IOCLની ગુજરાત રિફાઇનરીમાં આગ લાગી હતી, જેમાં કામદારોએ જીવ ગુમાવ્યા હતા। તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। જે રીતે આગ લાગી હતી અને નિર્દોષના જીવ ગયા હતા તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રવિ। રવિ, તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। જે રીતે વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગની ઘટના સામે આવી હતી। बिल्कुल बात કરવામાં આવે બનતી તો ગુજરાત રિફાઇનરીમાં બેન્ઝીન ટેન્કમાં જે આગ લાગી હતી ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વડોદરા જિલ્લા કલેક્ટરે ગ્રામ્ય એસીએમને તપાસ સોંપી છે, તો કેન્દ્ર સરકારે પણ તપાસ માટે ટીમ મોકલી છે। આગની તપાસ માટે ઓઇલ ઇન્ડસ્ટ્રી સેફટી ડિરેક્ટોરેટની ટીમ અહીંયા આવી છે અને તે તપાસ કરી રહી છે। મહત્વની બાબત છે કે તપાસ કર્યા બાદ દિલ્હીની એજન્સીઓને અને જે અહેવાલ છે તે મોકલવામાં આવનાર છે। આગ અને બ્લાસ્ટનું કારણ જાણવા માટે ઘટના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે અને 5 વર્ષ અગાઉ બેન્ઝીન ટેન્કની સફાઈ અને ચકાસણી થઈ હતી, તેમ છતાં પણ કઈ રીતના આગ લાગી અને બ્લાસ્ટ થયો તેની તપાસ મહત્વની રીતે કરવામાં આવી રહી છે। મહત્વની બાબત છે કે બેન્ઝીન કેમિકલનું સેમ્પલ લેતા સમયે સ્પાર્ક થયું અને સ્પાર્ક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન અત્યારે પોલીસ અને ફાયર વિભાગને લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે હવે કેન્દ્ર સરકારની જે એજન્સી છે, ટીમ છે, ઓઇલ ઇન્ડસ્ટ્રી સેફટી ડિરેક્ટોરેટ ટીમ તે તપાસમાં જોડાઈ છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।